વનીકરણ વિભાગ દ્વારા પણ હિંમતનગરના રાયગઢ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં પદયાત્રિકોને જરૂરી મેડિકલ દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2024ને હવે ગણતરીના દિવસો છે। રસ્તાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગૂંજી રહ્યા છે। અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક છે। ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી માતા ભક્તો ચાલતા અંબાજી ખાતે દર્શનાર્થે જાય છે। ત્યારે ભક્તોની સેવા માટે ઠેક ઠેકાણે વિસામાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ હિંમતનગરના રાયગઢ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં પદયાત્રિકોને જરૂરી મેડિકલ દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। પદયાત્રિકો માટે વિવિધ જરૂરી મેડિકલ સુવિધાઓ આપી યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી। આ સેવાઓ પદયાત્રિકો માટે ખૂબ જ મદદરૂપ બની હતી। અંબાજી માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે મેડિકલ કેમ્પમાં પીએચસી કેન્દ્ર રાયગઢના સ્ટાફ તેમજ સામાજિક વનીકરણના વનપાલ વનરક્ષક તેમજ નર્સરીના રોજમદારો દ્વારા અત્રેથી જે પસાર થતા પદયાત્રીઓ છે તેમની સેવા તેમને મૂવ પછી બેન્ડેડ જેવી વસ્તુઓ દ્વારા તેમની સેવા કરી અને કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હજારો પદયાત્રીઓ તેનો લાભ લઈ રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મંદિરને લાઇટોથી જગમગાટ કરી શણગારવામાં આવ્યું છે। ભારતભરમાંથી ભાદરવી પૂનમે ભક્તો દર્શન માટે પગપાળા આવી પહોંચે છે। તમને જણાવી દઈએ કે 18 સપ્ટેમ્બર 2024 ભાદરવી પૂનમ છે। પગપાળા સંઘોએ અંબાજી તરફ જવા શરૂ થઈ ગયા છે। રસ્તાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગૂંજી રહ્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ હિંમતનગરના રાયગઢ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં પદયાત્રિકોને જરૂરી મેડિકલ દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે।